દુનિયામાં મારી કોઈ સગી નહોતી, અમારી દુબળી દશા હતી, કોઈ નહોતું ત્યારે મારી મુગલ હતી. તો નવરાત્રિ એટલે ગુજરાત માટે ગૌરવ. ગુજરાતની એ 9 રાતો એકદમ આપણી નવરાત્રિ સિરીઝ બી એની જ ઉપર છે, જે ગુજરાતના અલગ અલગ ભાગોમાં જે રીતે નવરાત્રિ થાય છે એના વિશે વાત કરે છે. અને આજે આપણી જોડે એવા જ એક અલગ નવરાત્રિ કલાકાર છે જેમને આપણે વેલકમ કરીએ છીએ. સો યસ, લેટ્સ વેલકમ ડિમ્પલ. થેન્ક યુ. કેમ છો? બસ મજા. તમે કેમ છો? ઓલ ગુડ. તો તમારી આ ગાયકીની જર્ની છે એ કેવી રીતે ચાલુ થઈ? સ્કૂલમાં ચાલુ થઈ, કોલેજમાં ચાલુ થઈ, કેવી રીતે ચાલુ થઈ? યસ, સ્કૂલથી શરૂ થઈ. હું 7th સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે આપણે પ્રેયર્સ ગાતા હોઈએ સ્કૂલમાં, એસેમ્બલી હોય એમાં, તો પ્રેયર્સ ગાતી હતી. એવી રીતે એમાં પછી ધીમે ધીમે બધાને અવાજ ગમતો, મારા ફ્રેન્ડ્સ હોય, મારા ટીચર્સ હોય, પ્રિન્સિપલને એવી રીતે ગમતો. પછી ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન થયું. ગુજરાતની આઈ થિંક 24-25 સ્કૂલો હતી, એમાં મારી સ્કૂલ પણ સિલેક્ટ થઈ અને એમાંથી મને સિલેક્ટ કરી મારી સ્કૂલમાંથી. અને મેં પરફોર્મ કર્યું દિનેશ હોલમાં, અમદાવાદમાં એક દિનેશ હોલ છે રાઈટ, એમાં પરફોર્મ કર્યું. સારા જજ હતા. એક સરસ મજાનું ગુજરાતી ગીત ગાયું જે મારા સરે જ રેડી કરાવ્યું હતું મને, અને એમાં એટલી બધી સ્કૂલમાંથી મારા સ્કૂલને મેં જીતાડી. તો ત્યારે ખબર પડી કે થોડું થોડું ગાતા આવડે છે. અહીંયાથી મારી શરૂઆત થઈ. અને પછી ત્યાંથી તમે ટેલિવિઝન કર્યું, રિયાલિટી શોઝ બી કર્યા? રિયાલિટી શો તો બહુ ટાઈમ પછી કર્યો. એના પછી તો લોંગ જર્ની હતી. સ્કૂલથી જે સ્ટાર્ટ થઈ તો ઇટ્સ અ વેરી લોંગ જર્ની રિયાલિટી શોમાં પહોંચવા સુધીની. તો એ જર્ની વિશે થોડું કહો. કેમ કે સ્કૂલમાં કેવું હોય કે બહુ બધા લોકો ગાતા હોય, બહુ બધા લોકો એને એઝ અ હોબી ટ્રીટ કરતા હોય, પણ આ હોબીને પેશન બનાવવાનું અને એ પેશનને પછી પ્રોફેશન બનાવવાનું. યસ. તો આ કેવી રીતે થયું? આ ટ્રાન્ઝિશનની જર્ની શું હતી? જેમ મેં કીધું, ઘણી લાંબી જર્ની છે. થોડુંક તમને વાત કરું તો જ્યારે મેં શરૂ કર્યું સ્કૂલમાં તો ઘરે ખબર પડી મારા પેરેન્ટ્સને કે ગાય છે, એમ કે ઓફકોર્સ સ્કૂલમાં બોલાવે ટીચર્સ કે તમારી ડોટર ગાય છે. તો પહેલાં તો હતું કે ભણવાનું વધારે જરૂરી હતું કે સિંગિંગ બાજુમાં રાખો, પહેલાં ભણો. કેમ કે મારા ફેમિલીમાં કોઈ મ્યુઝિકમાં હતું નહીં, હું જ હતી. પણ એક હતું ગાવાનું, એક અંદરથી અવાજ આવતો હતો કે ના ગાવું છે. તો અમારા નેબરમાં એક આંટી હતા, એમના ત્યાં હું જાઉં, એમના ત્યાં એક હાર્મોનિયમ લઈને એક સર આવતા હતા. થોડું બેઝિક શીખવું, એમની પાસે બેસવું અને ભણવું પણ ખરા. પછી એ સર મને કોઈ ગ્રુપમાં લઈ ગયા કે તમે અહીંયા ઓડિશન આપો, આ છે ને બધા આર્ટિસ્ટને પ્રોફેશનલી ગાવા માટે એક સ્ટેજ પૂરું કરે છે. ઠીક છે, લેટ્સ ગો. તો ત્યાં ગયા, એક સરસ મજાનું ગીત ગાયું અને હું પાસ થઈ ગઈ ત્યાં પણ. એવી રીતે પ્રોફેશનલી ગાવાનું મેં ધીમે ધીમે શરૂ કર્યું. દેટ વોઝ અ બિગ ઓપોર્ચ્યુનિટી ફોર મી. તો આવી રીતે મારી શરૂઆત થઈ અને ધીમે ધીમે પછી બધા ઓળખતા થયા કે કોઈ એક સિંગર આવી છે જે ગાય છે. અને બસ એવી રીતે પછી રિયાલિટી શોમાં ઓડિશન આવ્યું એકવાર, અને ત્યાંથી પાછી એક બીજી જર્ની શરૂ થઈ આવી રીતે. અને જેમ તમે કીધું કે તમે નાનપણમાં જ્યારે ગાતા હતા, પછી જ્યારે પ્રોફેશનલ ચાલુ કર્યું ત્યારે લોકોને ધીમે ધીમે ખબર પડી. હવે અત્યારે એ વસ્તુ બહુ અલગ વેમાં થાય છે કે ચલો હું સિંગર છું તો હું ઇન્સ્ટાગ્રામ પર કે યુટ્યુબ પર કશેક રીલ મૂકીશ અને પોતાની જાતને પ્રમોટ કરીશ, અને એ બહુ એક ઇઝી વે છે પોતાની જાતને કે પોતાના આર્ટને પ્રમોટ કરવાની. પણ જ્યારે તમે શરૂ કર્યું ત્યારે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ કે કંઈ નહોતું, તો એ તમે પછી પોતાની જાતને કેવી રીતે પ્રમોટ કર્યું વિધાઉટ સોશિયલ મીડિયા? કેમ કે અત્યારના સિંગર્સને બહુ ઇઝી લાગે છે કે આપણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પ્રમોટ કરી શકીએ. વેરી ટ્રુ. ત્યારે ઓફકોર્સ ઇન્સ્ટાગ્રામ કે કોઈ પણ સોશિયલ પ્લેટફોર્મ નહોતા જેનાથી હું મારી સેલ્ફને પ્રમોટ કરી શકું. તો ત્યારે જેમ કે દરેક શહેરમાં એક ટાઉન હોલ હોય, કોઈ પણ ઓડિટોરિયમ હોય, એમાં શોઝ કરે અને પોતાને પ્રમોટ કરે, પોતાના સેલ્ફને ઓડિયન્સ સુધી પહોંચાડે. તો મેં પણ જોયું કે બધા આવું કરતા હોય છે. કેમ કે ઓફકોર્સ આપણે બધાનું જોઈને જ શીખતા હોઈએ આજુબાજુમાં. તો બધા આવી રીતે કરતા હતા. તો મારા શહેરમાં પણ એક ટાઉન હોલ છે, ત્યાં મેં મારા શોઝ શરૂ કર્યા. અને ટિકિટ શો કહેવાય, જેમાં પેપરમાં એડ આવતી. આપણા પ્રમોશન પેપરમાં થતા ત્યારે, ન્યૂઝપેપર્સમાં. તો ન્યૂઝપેપરમાં એડ આવે કે ડિમ્પલ પંચોલી આ દિવસે આ હોલમાં પરફોર્મ કરવાના છે, તો ટિકિટ સેલ થાય, બધા તમને જોવા આવે. અત્યારે જેને કોન્સર્ટ કહીએ છીએ આપણે, ત્યારે ટિકિટ શોઝ હતા.
તો એવી રીતે મેં શોઝ કર્યા અને મારા સેલ્ફને પ્રમોટ કરી, લોકો સુધી હું પહોંચી, ઓડિયન્સ સુધી. તો આવી રીતે પ્રમોટ કરી મારા સેલ્ફને અને ધીમે ધીમે પછી બધા ઓળખતા થયા. અને ગરબામાં કેવી રીતે શરૂઆત થઈ જ્યારે તમે ગાવાનું ચાલુ કર્યું? હવે ગરબામાં કેવું કે પહેલાં તમે કોરસમાં ગાઓ, પછી તમને એક બે સિંગલ્સ આપે અને પછી તમે આખી નવરાત્રિ તમારા ખભે ઉઠાઈ શકો. યસ. તો એ જર્ની કોની જોડે ચાલુ થઈ, કેવી રીતે ચાલુ થઈ? અમદાવાદમાં એક સરસ મજાનું ગ્રુપ હતું જેમાં મેં ઓડિશન આપ્યું હતું સૌથી પહેલાં. એ ગ્રુપથી જ મેં શરૂઆત કરી અને ફોર્ચ્યુનેટલી નવરાત્રિ જ આવવાની હતી ત્યારે જ્યારે મેં ઓડિશન આપ્યું. તો પહેલો ગરબો એમને મને કીધું કે તમારે આ ગરબો 9 દિવસ ગાવાનો છે. એ ગરબો રાઈટ. અને મેં એકદમ ગોખી નાખ્યો કે આ જ ગરબો મારે ગાવાનો છે, કે મારાથી સિનિયર આર્ટિસ્ટ બહુ હતા એ સ્ટેજ ઉપર, એ ગ્રુપમાં. મને ખાલી એક ચાન્સ મળ્યો હતો, તો મેં એ ગીત, મારો વારો આવે એટલે મારે ઊભું થવાનું અને એ ગરબો ગાવાનો. આવી રીતે હું શીખી કે કેવી રીતે આ બધા જે સિનિયર આર્ટિસ્ટ હોય માઇક કેવી રીતે પકડે, કેવી રીતે ડ્રેસિંગ કરે, ઓડિયન્સની સામે કેવી રીતે, કેમ કે ઘણું બધું ઓડિયન્સ હતું ને રાઈટ. તો કેવી રીતે ઓડિયન્સની સામે ઊભું રહેવાનું, આ બધું ધીમે ધીમે જોતાં હું શીખી. કોઈ ટેલિવિઝન કે એવું કોઈ માધ્યમ હતું નહીં, આ જ હતું. તો એ જોઈ જોઈને હું શીખી અને પહેલો ગરબો ત્યારે હજુ પણ મને યાદ છે એ ગરબો, અને એવી રીતે શીખી. કયો ગરબો હતો? થોડુંક સંભળાવી દો ઓડિયન્સ માટે, મજા આવશે. હજુ પણ એ ગરબો ઓફકોર્સ વર્લ્ડ વાઇડ વેરી ફેમસ. તો આપણે એ ગરબો ગાઈએ. મુને એકલી જાણીને કાને છેડી રે, પછી કહી દઉં જશોદાના કાનમાં, હો પછી કહી દઉં જશોદાના કાનમાં. મારો મારગડો મેલીને હાલ તો થા, પછી કહી દઉં જશોદાના કાનમાં. ક્યા વાત હે, વેરી બ્યુટીફુલ. આ સોંગ, આ ગરબો કે સોંગ મારું પહેલું હતું. હજુ સુધી બી હું ગાઉં છું. અને તમે આવું લાઈવ મેં પહેલી વાર તમને સાંભળ્યા તો મને પહેલાં જેવો એક સવાલ આવે કે આ ફોર્મલ ટ્રેનિંગ કે કશે ક્લાસિકલ કંઈ શીખ્યા હશે કે એવું કંઈક હશે, તો તમે એ કોઈ દિવસ લીધી છે કે આ ખાલી રિયાઝ કરીને કે એવી રીતે જ આવ્યું છે? મેં છે ને સૌથી પહેલાં હંમેશા પહેલેથી જ કોઈ ટ્રેનિંગ લીધી નથી. મને હું જે બી શીખી છું કે જે બી અત્યારે ગાઉં છું, હું જે મારા એક બે આઇડલ્સ છે એને જોઈને શીખી છું. મેં સાંભળ્યું છે બહુ, લિસનિંગ મેં બહુ જ રાખ્યું છે કે હું કોઈ સોંગને સાંભળ્યા કરું, ચાલતા હોઈએ, કારમાં જતા હોઈએ. અને સાંભળવાનો હજુ બી એટલો શોખ છે. ઓફકોર્સ શીખવું જ જોઈએ, પણ સમહાઉ શીખ્યા. પણ એ આઈ એમ નોટ ટ્રેન્ડ સિંગર, તમે એવું કહી શકો. બટ હું જે બી પરફોર્મ કરું છું મારા ઓડિયન્સ માટે, હું દિલથી કરું છું અને મારા 100% આપીને કરું છું ઓલવેઝ. અને હું એ જ બિલીવ કરું છું કોઈ પણ સિંગર હોય એને દિલથી પરફોર્મ કરવું જોઈએ, કેમ કે મ્યુઝિક એક એવી વસ્તુ છે જે દિલથી પ્રેઝન્ટ થાય છે. અને હું ગાઉં અને તમારા હાર્ટ સુધી પહોંચે મારો અવાજ, એ જ સંગીત છે, એ જ મ્યુઝિક છે. ડેફિનેટલી. સો યસ, જોઈને સાંભળીને જ હું શીખી છું હંમેશાથી, પહેલેથી. અને તમે જેમ કીધું કે તમે આટલા વર્ષોથી ગરબા કરો છો, તો હું એક કોર્પોરેટ એમ્પ્લોયની વાત કરું ને આ વસ્તુમાં, તો એક માણસ છે ને એની જોબ કરે 2-3 વર્ષ કરે, પછી એ કંટાળે કે એકનું એક કામ કેટલો ટાઈમ કરો, અને પછી એ સ્વિચ કરી દે. પણ એક જ વસ્તુ ગાવાની, અને તમે ઓફ સિઝન એટલે નવરાત્રિ પછી પહેલાં બી તમારા શોઝ થતા હોય ગરબાના, તો તમને આટલા વર્ષોમાં કોઈક વાર એવું થયું છે કે યાર હવે આટલું બધું કર્યું, કંઈક નવું કરવું છે કે કંઈક? કેમ કે માણસ એકનું એક વસ્તુ રોજ કર્યા કરે તો એક અનુભૂતિ એવી આવે કે ચલો હવે કંઈક અલગ કરીએ. યસ, હજુ સુધી તો એવું થયું નથી મને, કેમ કે મને મજા આવે છે. કેમ કે ઓડિયન્સ સાથે આ જ એક એવું પ્લેટફોર્મ છે કોઈ બી આર્ટિસ્ટ માટે, મ્યુઝિશિયન માટે કે સિંગર હોય, કોઈ બી આર્ટિસ્ટ માટે જે સ્ટેજ ઉપર પરફોર્મ કરે છે, આ જ એવું એક પ્લેટફોર્મ છે જેની સાથે તમે ઓડિયન્સથી કનેક્ટ થઈ શકો છો લાઈવ. તો મને ક્યારે એવું થયું નથી ને ઓડિયન્સનો એટલો જ પ્રેમ મળ્યો છે પહેલેથી, તો મજા આવે છે. અને લેટ્સ સી ક્યાં સુધી કરી શકીએ. અને જેમ મેં સ્ટાર્ટિંગમાં કીધું કે આ સિરીઝ જે છે એમાં આપણે ગુજરાતના અલગ અલગ ભાગોના ગરબા વિશે, એમના કલ્ચર વિશે વાત કરી.
તો તમે બી ગુજરાતના અલગ અલગ રિજિયન્સમાં ગરબા કરાયેલા છે, યસ, જેમ કે તમે સૌરાષ્ટ્ર બાજુ કરાયા છે, અમદાવાદ બાજુ કરાયા છે, યસ, અને બીજી બધી જગ્યાએ તમે કર્યા છે. તો આ બધી સિટીઝમાં ગરબાની સ્ટાઇલ અલગ હોય, લોકો ગરબાને કેવી રીતે ઇન્ટરસેપ્ટ કરે છે, કેવી રીતે એ બધું અલગ હોય. તો એ તમે કેવી રીતે સ્વિચ કરો કે એ બનાવો સેટ લિસ્ટ, એ રિયાઝ કેવો હોય તમારો? મેં છે ને મારા લાઈફનો પહેલી નવરાત્રિ સુરતથી શરૂ કરી હતી. હા, સુરતની સ્ટાઇલ આખી ડિફરન્ટ છે. ત્યારે તો હું શીખતી હતી એટલે મને ત્યારે સ્ટાઇલ શું છે શું કંઈ ખબર નહોતી. પણ જ્યારે મેં સમજવાનું શરૂ કર્યું ત્યારે મારા શહેરથી શરૂ કર્યું, અમદાવાદથી. તો અમદાવાદની સ્ટાઇલ આખી અલગ છે. પછી મેં લાસ્ટ 5-7 વર્ષથી ભાવનગરમાં પરફોર્મ કર્યું. તો ભાવનગરની આખી સ્ટાઇલ અલગ છે, સૌરાષ્ટ્ર સાઈડ થઈ ગઈ. તો ત્યાં વધારે ફોક સિંગિંગ ચાલે, લોકગીતો વધારે પસંદ કરે છે ઓડિયન્સ. અને હમણાં લાસ્ટ યરથી પાછી અગેન અમદાવાદમાં છું. તો આઈ કેન સે કે દરેક શહેરની ઓડિયન્સનો ટેસ્ટ બધું જ અલગ હોય છે. એઝ એન આર્ટિસ્ટ એ થોડીક હાર્ડ જોબ થઈ જાય કે તમે ઓડિયન્સને શું પ્રેઝન્ટ કરશો, કયા સિટીમાં છો તો કયા ગરબા ગાવા, એ લોકોને શું ગમે છે. અને ક્યારે મેં મારા માટે પરફોર્મ નથી કર્યું, મેં ઓલવેઝ ઓડિયન્સ માટે પરફોર્મ કર્યું છે કે ઓડિયન્સ શું પસંદ કરે છે આ શહેરની કે આ પર્ટિક્યુલર જગ્યાની. તો એ જ આપણું એક લિસ્ટ હોવું જોઈએ ગરબાનું. અને એક લિસ્ટ બનાવીને જતા હોઈએ ઘરે કે ભાઈ આપણું આ લિસ્ટ છે 9 ડેઝનું કે 10 ડેઝનું. પણ ઘણીવાર ઓન ધ સ્પોટ થાય કે ઓડિયન્સ આવું છે તો ઓન ધ સ્પોટ એ ચેન્જ બી થઈ જાય. તો એ એવું બી થતું હોય લાઈવમાં. તો એ થોડુંક ડિફરન્ટ વસ્તુ છે સિટી વાઇઝ. અને લાઈવની જેમ તમે વાત કરી, લાઈવમાં તમે બહુ જ બધા આર્ટિસ્ટ એક સાથે સ્ટેજ પર આવો, એટલે લીડ તમે કરો છો, પણ તમારી જોડે એક રિધમ આર્ટિસ્ટ છે, એક કીબોર્ડ પ્લેયર છે, એક તબલા પ્લેયર છે, આ બધા જ લોકો તમારી જોડે છે. અને અત્યારે જે આપણા માર્કેટની કે વાત કરીએ ને તો લોકોને સાથે રાખવું બહુ અઘરું છે. જે તમે કોરસ બનાવો કે એ બધા સિંગર કે બધા મ્યુઝિશિયન્સ હોય, આ બધાને તો એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે બધાનો સંપ જે હોવો, અને કેટલું ઇમ્પેક્ટ કરે એઝ અ સિંગર કે એઝ અ ગ્રુપ તમને? મારા આઇડલ પહેલેથી ગરબાના અને આમ પણ લાઈવ પરફોર્મન્સના ફાલ્ગુની પાઠક છે. વર્ષોથી જ્યારથી મેં એમને નાનપણથી જોવાનું શરૂ કર્યું કે કેવી રીતે ગાય છે, કેવી રીતે પરફોર્મ કરે છે. તો હું હંમેશા એ જોતી કે જેટલું એમનું ઇમ્પોર્ટન્સ છે ને સ્ટેજ ઉપર, એટલું એમના મ્યુઝિશિયનનું પણ ઇમ્પોર્ટન્ટ છે. આટલા વર્ષોથી એ સેમ ટીમ સાથે પરફોર્મ કરે છે, તો એ બંનેનું એક બોન્ડિંગ થઈ જાય સ્ટેજ ઉપર. તો યસ, એક આર્ટિસ્ટ માટે, એક લીડ સિંગર માટે એના મ્યુઝિશિયન એક બેકબોન હોય, અને એમની સાથે તો પહેલાં બોન્ડિંગ થવું જ જોઈએ, તો જ ઓડિયન્સને મજા આવશે. તો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તમે એની સાથે કેવી રીતે તમારા રિલેશન છે, કેવી રીતે તમે ફ્રીલી પરફોર્મ કરો છો એકબીજા સાથે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને આઈ એમ બ્લેસ્ડ કે મને ટીમ હંમેશા મારા મ્યુઝિશિયન સારા જ મળ્યા છે. અને સ્ટીલ મેં એક ફેમિલીની જેમ પરફોર્મ કરીએ છીએ સ્ટેજ ઉપર. એવું નહીં કે 9 ડેઝ પતી ગયા તો એવું નહીં, બટ અમે એક ફેમિલી છીએ અને એવી રીતે જ પ્રેઝન્ટ કરતા હોઈએ છીએ આખું પરફોર્મન્સ 9 દિવસ. અને આફ્ટર 9 ડેઝ જે મારા બીજા શોઝ હોય એમાં પણ. અને તમે વાત કરી ફાલ્ગુની પાઠક મેમની, યસ, તો એમનો જ એક બહુ જ ફેમસ ગરબો છે જે તમે એ રીતે પોતાની અંદર લીધો છે કે લોકો તમને એ ગરબાના લીધે હવે ઓળખે છે. ગુજરાતમાં આપણે વાત કરીએ કે બહાર વાત કરીએ તો પરી હું મેં, તો એ ગરબો તમે પહેલી વખત ક્યારે સાંભળ્યો હતો, અને પછી એનું ઇમ્પેક્ટ તમારા લાઈફમાં શું છે, તમારા આટલા આ જર્નીમાં શું છે? જો કે પરી હું મેં ફાલ્ગુની પાઠક મેમ છે એમને નથી ગાયું. એમને એ સોંગને એવી રીતે પ્રેઝન્ટ કર્યું કે બધાને એવું લાગે છે કે એમનું સોંગ છે. અને મને પણ હજુ સુધી જ્યાં મને ખબર પડી ને ત્યાં સુધી એવું જ હતું કે એમનું સોંગ છે. તો એ જે રીતે ગાય છે એ સોંગ, મને નથી લાગતું મારા રીતે કે કોઈ પ્રેઝન્ટ કરી શકે. તો હું ટ્રાય કરતી હોઉં કે એ સોંગ આવે ને એટલે એનર્જી જોરદાર આવી જાય મારામાં. અને વન ઓફ માય ફેવરેટ્સ ઓલવેઝ. તો એકવાર સંભળાઈ દેશો? યસ. आई मैं तो आई नज़ारों के अनजानी एक जहाँ से, लाई मैं तो लाई बाहरों के अफसाने भी वहाँ से,
नाना मुझे छूना ना दूर ही रहना, परी हूँ मैं, मुझे न छूना, परी हूँ मैं. ક્યા વાત છે. હવે આ ગીત ગાઈએ તો લાગે પરી હું મેં, એવું ફીલ થાય. અને સ્ટેજ પર જ્યારે તમે ગાઓ છો આટલા બધા લોકો તમારી સાથે ઝૂમે છે તો કોઈક વાર એવું થાય કે નર્વસ એનર્જીસ આવી જાય કે આપણે સ્ટેજ પર ફંબલ થઈ જાય એવું, કેમ કે આટલા બધા લોકો તમારા તાલે ઝૂમતા હોય અને તમે ગાતા હો, તો એવા એક્સપિરિયન્સીસમાં કે એવા ટાઈમમાં તમે શું કરો? યસ થાય. હજુ પણ પહેલું ગીત ગાવા જઈએ ને, આમ સ્ટેજ ઉપર પાછળ બેક સ્ટેજ હોઈએ તો આગળ મેલ સિંગર અમારા પરફોર્મ કરતા હોય, પછી મારો વારો આવે. હજુ બી મને પહેલાં ગીતમાં તો ગભરામણ થાય. પછી ઓડિયન્સને જોવું ને એકવાર કે વાહ, ઓડિયન્સ તો મારા માટે આવી છે, તો મારે પણ ઓડિયન્સ માટે પરફોર્મ કરવાનું છે. તો પછી મને નર્વસનેસ જતી રહે. પછી તો એક જુસ્સો આવી જાય, તાનમાં આવી જઈએ કે એટલું બધું આ લોકોને આજે આપણે નચાવી દઈએ કે ઝુમાવી દઈએ કે એ લોકો થાકી જાય આજે. તો ઓડિયન્સને જોઈને એક જુસ્સો આવી જાય. નર્વસ શરૂઆતમાં થઈએ, પછી મજા આવે. અને ગરબાના બી અત્યારે આપણે આમ જોઈએ ને તો ટ્રેન્ડ્સ થોડાક છેલ્લા 5-7 વર્ષમાં બદલાયા છે. હવે ગરબા થોડાક પેલા જેન્ઝી સેન્ટ્રિક કે સોશિયલ મીડિયા સેન્ટ્રિક થઈ રહ્યા છે. અને એમાં કોઈક વાર એવું બી થાય કે ઓર્ગેનાઇઝર્સના સાઈડથી ડિમાન્ડ આવે કે ભાઈ તમે આવું કંઈક નાખો, થોડુંક એટલે એડ કરો જે તમે ના બનાવ્યું હોય એવું કંઈક. તો એવા ટાઈમે તમે શું કરો? મેં પહેલેથી જ પ્રાચીન ગરબાને મહત્ત્વ આપ્યું છે. પહેલેથી જ મને જૂના જે પ્રાચીન ગરબા ગવાતા હતા સોસાયટીમાં, પોળમાં, અપાર્ટમેન્ટ્સમાં, એ મને ગીતો ગરબા ગાવા વધારે ગમે છે. ઓફકોર્સ ટ્રેન્ડ બદલાય એમ આપણે બી થોડાક બદલાતા હોઈએ છીએ. અમે બી જોઈએ કે આ સોંગ કે આ ગરબો ટ્રેન્ડમાં છે તો ક્યાં ફિટ થાય છે ગરબો, કે એને પ્રાયોરિટી પણ આપીએ, પણ 10%. 90% મને લાગે છે 3 પ્રકારની ઓડિયન્સ આવે અમને જોવા, અમને સાંભળવા અને અમારા તાલ ઉપર ગરબા રમવા માટે. તો 3 ઓડિયન્સને મને લાગે છે કે આપણા જે જૂના ગરબાઓ હતા જે બધાને આવડે છે, બધાના મોઢા પર છે, ફેમસ છે, એવા જ ગરબા હું ઇન્ક્લુડ કરું મારી સ્ક્રિપ્ટમાં કે મારા લિસ્ટમાં, અને મને એવા જ ગરબા પસંદ આવે છે. અને મને લાગે છે એગ્રી હશે ઘણા બધા આ વાતથી પણ. તો અને અત્યારે છેલ્લા થોડાક ટાઈમ જોઈએ તો ગરબાને બહુ કમર્શિયલ કરી દીધા છે, જેના લીધે કેવું થાય છે કે અમુક વાર ઓડિયન્સીસને બધા આર્ટિસ્ટ પાસે જાય કે આવું તો થોડી ચાલે. જે આર્ટિસ્ટ આ હાથમાં કશું ના હોય, આર્ટિસ્ટ એમનું કામ કરતા હોય ત્યાં. તો એવી સિચ્યુએશન્સમાં તમે શું ડીલ કરો, કેવી રીતે ડીલ કરો? એવી સિચ્યુએશનમાં હું એમનું માન પણ રાખું, એવું નથી, રાખવું જ પડે. ઓડિયન્સને ગમે એ કરવું પડે, પણ થોડુંક સમજાવીએ કે ઓલવેઝ જેન્ઝી કે એ જ નથી મહત્વ ધરાવતું આપણે. એટલે ઘણી વાર સમજતા છે સામેવાળા પણ, એટલે બંને પક્ષનું માન રાખીને આપણે એવી રીતે પરફોર્મ કરતા હોઈએ છીએ, તો મજા આવે. અને તમારા કોઈ એવા એક્સપિરિયન્સીસ આટલા ટાઈમમાં ઓડિયન્સ સાથે કે ગરબા ગાતી વખતે જે તમે શેર કરવા માંગો? વન મેમોરેબલ એક્સપિરિયન્સ એવું તમને કોઈ પૂછે? મેં લાસ્ટ યર એક ગાંધીનગરમાં બહુ મોટી ઇવેન્ટ થઈ હતી, ગવર્મેન્ટની ઇવેન્ટ હતી, જેમાં આઈ થિંક 50,000+ ક્રાઉડ હતું. મારા લાઈફનો સૌથી મોટો કોન્સર્ટ હતો અને એટલી બધી ઓડિયન્સ આવી હતી, દૂર દૂર સુધી તમને જુઓ તો ઓડિયન્સ જ દેખાય. અને મેં એક સોંગ ગાયું હતું અને એમાં મેં જસ્ટ એમ કીધું કે મારી સાથે ફ્લેશ લાઇટ લઈને તમે કરજો તો હું ગાઈશ, અને તમે તમારા ફેસ તો મને નથી દેખાતા પણ તમે લાઇટ્સ કરો તો જેનાથી મને ખબર પડી અહીંયા કેટલું ઓડિયન્સ આવ્યું છે. તો એ જોઈને મને મજા આવે સ્ટેજ ઉપરથી. તો એ જે મોમેન્ટ હતી ને મારા માટે કે હું ગાતી હતી અને બધાએ પોતાની ફ્લેશ લાઇટ ઓન કરીને મારી સાથે ગાયું, 50,000થી ઉપરનું ક્રાઉડ હતું. એ વન ઓફ ધ બેસ્ટ મોમેન્ટ ઓફ માય લાઈફ એવું હું કહી શકું. ઓડિયન્સ હું ગાઉં ને મારી સાથે એ લોકો ગાય, તે બહુ અલગ જ ઝોન હતો મારી માટે. અને કોઈ તમારું એવું આઈડલ જે તમે પહેલેથી આઈડલાઇઝ કર્યું હોય, જે માણસને તમે મળ્યા હોય એવું કોઈ દિવસ થયું છે ને? એવો એક્સપિરિયન્સ કેવો થયો છે? યસ, આઈડલ ઓફકોર્સ ફાલ્ગુની પાઠક, અને મળવાનું પણ થયું. એમનો એક મારા ઘર પાસે જ કોઈ શો હતો અને એકમાં જે આર્ટિસ્ટ હતા એમને ખબર કે હું એમને બહુ ગમાડું છું, તેમને મને ફોન આવ્યો અને એમનો પ્રાઇવેટ ઇવેન્ટ હતી કોઈના ઘરે. ઓકે.
તો કે તમે આવી જાઓ અહીંયા. તો મેં કીધું ઠીક છે. તો હું ને મારા એક કાકા અંકલ છે, બંને ગયા એમના ત્યાં, અને મને જે મળવાનો ચાન્સ મળ્યો, આઈ હેવ ફોટોગ્રાફ સ્ટીલ હજુ મારા ઘરે. તો હા, એ એમને મળવાનો મને મોકો મળ્યો છે. બાકી આઇડલ તો લતાજી છે, અલકા યાજ્ઞિક છે, ઘણા બધા છે જેને સાંભળીને જ મ્યુઝિક હું શીખી છું. સો હા. અને તમારો ટેલિવિઝન પર એક્સપિરિયન્સ કેવો હતો રિયાલિટી શોઝમાં? રિયાલિટી શોમાં 2009માં ફાઇનલ 15માં હું આવી હતી, ફ્રોમ ગુજરાત ઓર અમદાવાદ કહી શકો. તો એ જ લાઇનમાં ઊભું રહેવાનું, ઓડિશન આપવાનું, સામે જજ બેઠા હોય, અને જે તમે અત્યારે પણ ટીવીમાં જુઓ છો, આપણે બધા જોતા હોઈએ છીએ, સેમ એક્સપિરિયન્સ. પણ પહેલાંનું થોડુંક મને લાગે છે અને અત્યારનું થોડુંક ડિફરન્ટ છે રિયાલિટી શોનું એટમોસ્ફિયર. તો એ બી અનુભવ મારો અલગ જ હતો રિયાલિટી શોનો. કંઈક નવું શીખવા મળ્યું હતું મને ત્યારે. અને જ્યારે મારું મેં ક્વિટ કર્યું હતું ફાઇનલ 15માં આવીને. યસ, કારણ કે એ વખતે નવરાત્રિ શરૂ થતી હતી. તો મારી પાસે બે ઓપ્શન હતા, કાં તો હું રિયાલિટી શો કરું, કાં તો હું નવરાત્રિ કરું. હવે નવરાત્રિમાં મેં કમિટમેન્ટ આપી દીધું હતું અમારા ઓર્ગેનાઇઝર્સને. એટલે મને લાગ્યું કે હું કમિટમેન્ટને માન આપું, અને મેં આ જો ક્વિટ કરી દીધું હતું. તો એ બસ મારું લાસ્ટ ઓડિશન હતું, લાસ્ટ રિયાલિટી શોનું ચાન્સ હતો. અને પછી નવરાત્રિની જેમ તમે વાત કરો તો નવરાત્રિમાં આપણે ઓડિયન્સની વાત કરીએ, ખેલૈયાઓની વાત કરીએ, તો તમને કોઈ દિવસ એવું મન થયું છે કે મારે બી રમવા જવું છે પણ હું રમવા નથી જઈ શકી? બહુ થાય છે મને તો, હજુ પણ થાય છે. અને હવે એક સારું અત્યારે એક ટ્રેન્ડ આવી ગયો છે ઘણા ટાઈમથી, મંડળી ગરબા. 12 વાગ્યા પછી જે શરૂ થાય, તેમાં જે બિચારા સિંગર્સ જે રમી ના શકતા હોય એ મંડળીમાં પરફોર્મ કરી શકે. પણ હા, જ્યારે પહેલાં આવું કંઈ ચાન્સ નહોતો મળતો. મને ઘણી વાર થાય, મને ગરબા રમવા બહુ ગમે, તો ક્યારે ચાન્સ તો મળ્યો જ નથી. એક બે વાર મળ્યો તો, કોઈની પ્રી નવરાત્રિમાં હતી તો મેં ગરબા રમવા ગયા હતા ફ્રેન્ડ સાથે, પણ ક્યારે મળ્યો નથી. પણ મને બહુ શોખ છે ગરબા રમવાનો. યસ, મિસ કરું એને. અને જ્યારે તમે આટલા ટાઈમથી પરફોર્મ કરતા હો તો તમારા ફેમિલીનો બી એક સપોર્ટ કે એક બેકબોન હોય. કેમ કે આજે હવે હું વિચારીને ગયો હોઉં કે મારે આજે આટલું એક આ લેવલ સુધી પરફોર્મન્સ ક્રિએટ કરવાનું છે, એ ના થયું તો એ એનર્જીઝ આપણે આપણી ઘરે લઈ જઈએ, અને કશેક ને કશેક જાણતા એ ઘરવાળા પર આવે. તો તમારા ફેમિલીનો સપોર્ટ કેવો રહ્યો છે તમારા બેડ ડેઝમાં, તમારા ગુડ ડેઝમાં, તમારી આ જર્નીમાં? દરેક આર્ટિસ્ટના અપ્સ એન્ડ ડાઉન્સ લાઈફમાં આવતા હોય છે. તો મારા પેરેન્ટ્સનો ઓફકોર્સ પહેલેથી બહુ જ સપોર્ટ રહ્યો છે. બિફોર મેરેજ અને આફ્ટર મેરેજ મારા હસબન્ડનો સપોર્ટ રહ્યો છે, જે અત્યારે મારું પોતાનું આખું જે બેન્ડ છે એ જ હેન્ડલ કરે છે. સો ઓફકોર્સ બ્લેસિંગ્સ હંમેશા રહ્યા છે કે ફેમિલીનો સપોર્ટ રહ્યો છે, અને એના લીધે જ મને લાગે છે ઘણા બધા આર્ટિસ્ટ છે એ અગર ફેમિલીનો સપોર્ટ ના હોય તો પરફોર્મ ફ્રીલી ના કરી શકે સ્ટેજ ઉપર. જે કેમ કે સિંગર કે મ્યુઝિશિયનનું માઇન્ડ જ્યારે પરફોર્મ કરતા હોય સ્ટેજ ઉપર તો શાંત જોઈએ, કોઈ ટેન્શન ના જોઈએ, લોડ ના જોઈએ, એવું હોવું જોઈએ. તો એ લોકો એકદમ 100% આપીને પરફોર્મ કરી શકે. તો એની માટે ફેમિલી સપોર્ટ હોવો. અને ફિમેલ્સ માટે તો ઓફકોર્સ આફ્ટર મેરેજ જે ઘણી બધી ફિમેલ સિંગર્સ હશે એને ડિફિકલ્ટ થઈ જાય પ્રોફેશન અને પર્સનલ લાઈફ મેનેજ કરવી. તો અગર તમારા ફેમિલીનો સપોર્ટ હોય તો વધારે મજા આવે પરફોર્મ કરવાની. અને આ 9 દિવસ જે હોય એમાં તમારે 9 દિવસ કોન્સ્ટન્ટ એનર્જી રાખવાની હોય, કોન્સ્ટન્ટ એ રીતનું પ્રેઝન્સ ઓન સ્ટેજ જે કહીએ આપણે એ રાખવાનું હોય. તો એની પ્રેક્ટિસ, એનો રિયાઝ કેવી રીતે કરો અને એનર્જી કેવી રીતે આવે છે? પ્રેક્ટિસ તો મહિના પહેલાંથી શરૂ થઈ જાય બધાની, બધા આર્ટિસ્ટ કરતા હશે. અને મારા ઘણા બધા કોલિગ્સ છે એ કરતા જ હોય છે, અમે બી કરતા હોઈએ છીએ કે આ વખતે શું નવું કરવું છે, કંઈક નવું આપીએ ઓડિયન્સને, શું ટ્રેન્ડમાં છે, એ બધું ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ મહિના પહેલાં શરૂ થઈ જાય. અને એનર્જી તો 9 દિવસ માતાજીની આવતી જ હોય સિંગર્સમાં. અને મને તો સ્પેશિયલી બહુ શ્રદ્ધા છે જ પહેલેથી, અને ફીલ બી થાય, ઘણીવાર ફીલ થાય તમને ઓન સ્ટેજ. એવા કોઈ ગરબા ગાઓ તમે માતાજીના તો તમને ફીલ થાય. અને એવી કોઈ જગ્યા હોય, એવા સ્ટેજના વાઇબ્સ હોય તો તમને ફીલ થાય કે કંઈક તમારી સાથે એવી શક્તિ છે જે તમને ગાવામાં આટલી એનર્જી આપી રહી છે. તો 9 ડેઝ તો અમારા ક્યાં જતા રહે એ એનર્જી સાથે માતાજીના, એ ખબર નથી પડતી.
અને પછી મિસ પણ કરીએ આફ્ટર 9 days કે ઓ હવે જલ્દી નવરાત્રિ. અને મારો તો મોસ્ટ ફેવરેટ ફેસ્ટિવલ છે આખા વર્ષમાં નવરાત્રિ. તો યસ એનર્જી આવતી હોય છે ક્યાંકથી, હિડન એનર્જી એક ફીલ થતી હોય ત્યારે ગાવાની મજા આવે. અને હવે એક વસ્તુ જો તમે અત્યારની જે નવરાત્રિ છે એમાં ચેન્જ કરી શકતા હો કે તમારી પાસે એવો પાવર આવે કે એક વસ્તુ બદલી શકો તો તમે શું બદલી શકો? શું બદલો? બદલવા તો કંઈ નથી માંગતી હું, જે પણ છે આઈ એમ વેરી હેપી. હા, હું બદલવા એ માંગીશ કે આપણા જે પ્રાચીન ગરબા અને જે આપણું કલ્ચર છે એ જે બદલાઈ રહ્યું છે ડે બાય ડે, એ બદલાય જ નહીં. જે એ હું ચેન્જ કરવા માંગીશ કે જે ચાલતું આવ્યું છે પરંપરાગત, એ પરંપરા દરેક આર્ટિસ્ટ, દરેક મ્યુઝિશિયન, ઓડિયન્સ બધા જ ને સાચવી રાખે, બદલે નહીં. અને હવે આપણે એક લાસ્ટ સેક્શનમાં આવી ગયા છે, તો મારે તમને બે ક્વેશ્ચન્સ, બે ગરબા વિશે પૂછ્યું છે. એક ગરબો એ જે તમને ઓડિયન્સને સંભળાવવાનો બહુ ગમે છે અને એક ગરબો જે ઓડિયન્સને તમારા તરફથી સાંભળવાનો બહુ ગમે છે. ઓકે, તો એ બે ગરબા તમે જો મને કોઈ ગમતો હોય હા ઓડિયન્સને સંભળાવો તો એ ગરબો છે દુનિયામાં મારી કોઈ સગી નહોતી, અમારી દુબળી દશા હતી, કોઈ નહોતું ત્યારે મારી મુગલ હતી, કોઈ નહોતું ત્યારે મારી ચામુંડ હતી. આ મારો ફેવરેટ ગરબો છે અને મને ઓડિયન્સને સંભળાવવું હંમેશા ગમે કેમ કે એના વાઇબ્સ અલગ છે. અને ઓડિયન્સને મારા તરફથી સાંભળવા ગમે એવા ગરબા તો હવે કયા કહું. ઓકે, એક ગરબો હું ગાઉં. રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી, મારે માથે છે યમુનાજીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી. ઓડિયન્સને ઘરે જવું ગમતું નથી હોતું. તમે આટલું સરસ ગાયા કરશો તો આ બધાને નહીં ગમે, સાંભળવાનું જ બંધ ના કરશે. બહુ જ સુંદર, બહુ જ સુંદર. થેન્ક યુ. આ વખતે નવરાત્રિમાં શું પ્લાન છે? આ વખતે પ્લાન તો બહુ બધા છે. એની માટે તો બધાએ આવવું પડે મારા ગરબામાં, તો તમને બહુ મજા આવશે અને બહુ બધું નવું છે લાસ્ટ યર કરતાં. જે કંઈક ડિફરન્ટ છે, લાગે કે ડિમ્પલ પંચોલીના ગરબામાં જઈશું તો કંઈક અલગ સાંભળવા મળશે અને તમને બધાને રમવાની પણ મજા આવશે. તો એની માટે તમારે આવવું પડે અમારા ગરબામાં. અને કોઈ સરપ્રાઈઝ મેં હમણાં સાંભળ્યું કે તમે ઓડિયન્સને કંઈક આપવાના છો, એના વિશે થોડું કહો. સરપ્રાઈઝ એ છે કે મારો ગરબો એક રિલીઝ કરવા જઈ રહ્યા છે હમણાં રિસેન્ટ, બહુ થોડાક દિવસોમાં. આજે પોસ્ટર તમે હમણાં જ શેર કર્યું સોશિયલ મીડિયા પર, અને ગરબો પણ જલ્દી જલ્દી રિલીઝ કરી રહ્યા છે. એ પણ એક પ્રાચીન ગરબો છે જેને અમે થોડોક રિક્રિએટ કર્યો છે, તો જલ્દી આવી રહ્યો છે. તો બધાને આઈ વિશ ગમે અને યસ માતાજીનો છે તો મજા આવશે, ગમશે જ. યસ, બેસ્ટ ઓફ લક તમારી નવરાત્રિ માટે. થેન્ક યુ અને થેન્ક યુ ફોર હેવિંગ મી ઇન યોર પોડકાસ્ટ. મજા આવી અમને.